દોસ્તો પહોંચી ગયા છીએ આપણે જો પટેલ બ્રધર્સમાં અને દોસ્તો ડી માર્ટની જેમ પટેલ બ્રધર્સ છે ને એ લલચામનો સ્ટોર છે. આપણો દહીંપુરી, ભેળ, સેવપુરી આ બધાનો પ્રોગ્રામ ચાલુ થઈ રહ્યો છે. હોટ ચોકલેટ પીવા અમે જઈએ છીએ તો આપણે નટેલા રોલ ભાઈને અંદર મૂકી દીધા છે ગરમ થવા માટે. તો દોસ્તો બધાયનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બધાયને જય શ્રી કૃષ્ણ. મસ્ત દિવસની વોર્નિંગ થઈ ગઈ છે. સવારે મસ્ત રોટલી ને એમાં બટર ચોપડી ને ઘી બી વાળી મસ્ત આખી રોટલી ખાઈ લીધી છે. અને અત્યારે હું તમને બેકગ્રાઉન્ડ આ એટલે બતાવું છે કે અમારો જે લાસ્ટ પંખો હતો એ લાગી ગયો છે અને ફાઇનલ બધા પંખાનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. અને અમે ટોટલ આ બધા જ પંખા લગાડીને ટોટલ $750 ઉપર બચાવ્યા છે. ચાલો ડન છે. આજનો બીજો દિવસના બીજા કામ ચાલુ કરીએ અને મજા કરીએ. દોસ્તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. આમ તો બપોર પછી 3 વાગી ગયા છે અને અમે આવ્યા છીએ હોમ ડિપો. અને હોમ ડિપોમાંથી અમુક વસ્તુ લેવાની હતી. જો એક આ લેવાનું હતું, પછી એક જો ભાર્ગવભાઈના હાથમાં ટ્યુબ છે એ લેવાની હતી. ટ્યુબ એટલે એ સિલિકોનની ટ્યુબ છે કે જ્યાં જ્યાં અત્યારે નવું ઘર છે તો જ્યાં જ્યાં ગેપ દેખાતા હોય ત્યાં બધું હોય ત્યાં એ મારવા માટે. અને અહીંથી જવાનું છે આપણે પટેલ બ્રધર્સ. આજે છે મારું સૌથી ફેવરિટ પાણીપુરી અને ટૂંકમાં દહીંપુરી અને ભેળ, જે આપણે ચાટ કહેવાય ને, જે એનો આજે પ્રોગ્રામ છે. મારી સૌથી ફેવરિટ વસ્તુ છે એ. અને હું લગભગ અહીંયા નહીં તો 3.5 મહિના પછી હું પહેલી વાર ખાઈશ. બરાબર છે. જોઈએ હાલો ભાઈ કેવું રહીએ. એટલે પટેલ બ્રધર્સ જવાનું છે. પાણીપુરીની પૂરી, બીજી 2-4 વસ્તુ છે એ બધું લેવા. અને બસ અત્યારે પહેલાં હોમ ડિપો સ્ટોપ લીધો. અને એક વસ્તુ મારે તમને મેન્શન કરવી હતી કે અહીંયા ગમે એ વસ્તુ હોય ને, આખા યુએસમાં ગમે એ વસ્તુ, એની પાછળ એની પ્રાઇસ ક્યારેય ન લખી હોય. લાઈક જો આ વસ્તુ આપણે લીધી તો તમે આખામાં ક્યાંક જોઈ લો, ક્યાંય તમને પ્રાઇસ જ નહીં દેખાય. બરાબર છે. અહીંયા જોઈ લો, અહીંયા ક્યાંય પ્રાઇસ નહીં દેખાય, જોઈ લો. બરાબર છે. આ એવી વસ્તુ છે યુએસમાં. આપણે કેમ જેમ MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ હોય એવી રીતના યુએસમાં MRP જેવું કંઈ છે જ નહીં. બરાબર. એટલે જો માની લો કે આપણે એક ઇન્ડિયાની એક પ્રોડક્ટની આપણે કમ્પેર કરીએ કે આપણું કુરકુરેનું પેકેટ છે એ 20 રૂપિયાનું છે એવું માનીએ. બરાબર. હવે એ 20 રૂપિયાનું જે પેકેટ છે એ અહીંયા પટેલ બ્રધર્સમાં માની લો કે એ $2 મળતું એવું આપણે માનીએ. બરાબર. તો એમાં એ જે પેકેટ હોય ને એમાં ક્યાંય પ્રાઇસ ન લખી હોય. જેટલા એક્સપોર્ટ થતા હોય ને ઇન્ડિયાથી એમાં ક્યાંય પ્રાઇસ લખેલી ન હોય. એમાં એક્સપોર્ટ પેક એવું જ લખેલું હોય. પછી એ જે સ્ટોરમાં પહોંચીને સ્ટોરવાળા નક્કી કરે કે એને એ કેટલા વેચવું છે. એટલે જો એ અગર 20 રૂપિયાનું પેકેટ છે એ પટેલ બ્રધર્સવાળા $2 વેચતા હોય ને, તો એ જ વસ્તુ છે એ બીજો કોઈ સ્ટોરવાળો છે ને $3 વેચી શકે ને 1.5 વેચી શકે. એ એની ચોઈસ થાય. બરાબર. એટલે એવી જ સેમ જો અહીંયા ક્યાંય આમાં તમને ક્યાંય પ્રાઇસ નહીં દેખાય, પણ એ અહીંયા લખેલા દેખાય. જો 6.47, 5.77, 13.47 એવી રીતના. અને પ્રાઇઝ એ આ રીતના જોઈએ. આપણી જેમ પરફેક્ટ પ્રાઇસ નહીં ભાઈ 20 તો 20 જ. અહીંયા 19.5 ને એ રીતના. કેમ કે અહીંયા તો હું સિક્કાનો હજી હાવ આમ કહેવાય કે એક પૈસાનો વ્યવહાર હાલે છે એ રીતના. અને વધારે પડતા કાર્ડના પેમેન્ટ કરતા હોય માણસો, એટલે છે એમાં તો કપાઈ જ જવાના પોઈન્ટમાં. એટલે અહીંયા છે ને તમને આ જ પ્રોડક્ટ છે ને, જો માની લો કે અહીંયા 50ની મળતી હોય ને, તો આ પ્રોડક્ટ છે ને બીજી જગ્યાએ 60ની મળી ગઈ ને 40ની મળી ગઈ. એટલે જનરલી એટલે બધા યુએસમાં છે ને અલગ અલગ સ્ટોરમાંથી અલગ અલગ વસ્તુ લે. કેમ કે MRP ક્યાંય લખેલી જ નથી. એટલે તમારે બધી જગ્યાએથી એ જોવું પડે કે આ વસ્તુ સસ્તી ક્યાં મળતી છે. એટલે કોક છે એ 3 લીટર દૂધ છે એ 100 રૂપિયામાં દેતું હોય ને, તો કોક 150માં દે ને કોક છે એ 75માં દે. તમારે ગોતવાનું 75 વાળો કોણ છે નહીં. અને બીજું કે ક્વોલિટીમાં છે ને ક્યારેય બાંધછોડ કરતા નથી આ લોકો. એટલે તમે દૂધ છે એ ગમે ત્યાંથી લ્યો તો તમને સારું જ મળવાનું એમ. કે તમે 75 વાળો લ્યો તો એમ વિચારો કે ભાઈ 75 વાળો હશે થોડુંક ખરાબ હશે, એવું ન હોય. એ હશે એ ક્વોલિટી સરખી જ રાખી હશે, બાકી હલવાઈ જાય એ લોકો. એટલે આ વસ્તુ મારે તમને અહીંની MRP સિસ્ટમની મારે તમને કેવી હતી. તો બસ આવું છે. ચાલો જઈએ હમણાં અહીંથી પટેલ બ્રધર્સ અને જોઈએ શું લઈએ. દોસ્તો પહોંચી ગયા છીએ આપણે જો પટેલ બ્રધર્સમાં. આ સ્ટોર છે એ થોડોક નાનો છે, આપણે એડિશનમાં જતા એના કરતાં. એટલે ચાલો જઈએ અંદર, જોઈએ કે શું લઈએ. દોસ્તો મેં લીધી છે જો કસૂરી મેથીનું એક પેકેટ, થોડાક પાર્લેજી, પછી સિંગ ભજીયાનું એક પેકેટ. આ વખતે રાજુના ટ્રાય કરીએ કેમ કે રાજુના ભાઈ કહે છે બહુ મસ્ત આવે. બસ જો એક અને એક છે આપણે ખજૂર લેવાના હતા એ. ડન છે. હાલો ત્યારે આપણું શોપિંગ ડન છે. અને દોસ્તો ડી માર્ટની જેમ પટેલ બ્રધર્સ છે ને એ લલચામનો સ્ટોર છે. મારું ખાલી વિચાર હતો ખાલી આ એક જ લેવાનો. બરાબર છે. એની જગ્યાએ મેં આ બધું લીધું. જો આ બધું એક્સ્ટ્રાનું છે. આ બધું કાંઈ વિચારમાં જ નહોતું. આ તો અહીંયા દેખાઈ ગયું ને એટલે લઈ લીધું. આ મેં નહોતું. લલચામણું એટલે લલચામણું જ છે ભાઈ. જો દોસ્તો આપણો દહીંપુરી, ભેળ, સેવપુરી આ બધાનો પ્રોગ્રામ ચાલુ થઈ રહ્યો છે. જો આ બાફેલું બધું વટાણા, આપણે ચણા ને બટેકા, બધા ટાઈપની ચટણી,
જે 3 ટાઈપની ચટણી છે, પછી ડુંગળી, સેવ, વાં ઓલું બધું ચવાણું ને એ બધું. ચાલો ત્યારે પ્રોગ્રામ સેટ છે ને દહીં પૂરીનું દહીં મસ્ત જમીએ. ચાલો આજ તો ફેવરિટ છે મારું. જો દોસ્તો અમારે ભેળનો બધો છે એ પ્લાન તૈયાર થાય છે આખો, અને આજે પાછા શેફ ભાર્ગવભાઈ જ છે. હા હા, આમ જોઈને જ ટેમ્પટિંગ લાગે. જો હવે મમરા ને એ બધું પડશે, આ ટમટમ ને એ બધું. ટમટમ એટલે આપણે બરોડાની ફેમસ આઈટમ. હવે બધી ચટણી ને એ બધું. હા હા, અત્યારે જો મસ્ત બપોરનો ટાઈમ છે અને અમે બે જઈએ છીએ, હું ને ભાર્ગવભાઈ, મારી વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ વસ્તુ ચાખવા અથવા તો પીવા કે હોટ ચોકલેટ પીવા અમે જઈએ છીએ. એ શોપ છે 3 વાગે બંધ થઈ જાય છે, અને એ ભાર્ગવભાઈ કહે છે કે ત્યાંનું હોટ ચોકલેટ એટલે આમ તાકાતવાળું એમ. એટલે બસ જઈએ છીએ. અને ભાઈ પહેલી વાર આજે ટેમ્પરેચર જોયું અને -5 લખાઈને આવ્યું ને તો એમ થયું કે યાર હાલશે, મજા આવશે. -5માં જો આજે પવન છે, તમને વાળ ઉપર થોડુંક દેખાતું હોય છે, પણ તોય કાંઈ વાંધો આવતો નથી. અને ભાઈ જે મસ્ત વેધર છે આજુબાજુ, ઓહો યાર ભાઈ, આ બધું આકાશ જોઈને રોજ આમ કહેવાય ને કે પોઝિટિવિટી આવી જાય. કેવું મસ્ત વેધર છે આમ યાર, ઓહો જબરું. હાલો ત્યારે બસ જો ભાઈ છે એ કાર કાઢે છે. આજે કાર બદલી નાખી, આપણે ધનોને મૂકી દીધી અને આ વાળી લઈ લીધી CRV. એટલે ચાલો નીકળીએ અને મસ્ત બતાવું કેવું રીએ, કઈ પ્લેસ છે ને કેવું છે એ આખું ટેસ્ટ ને બધું. તો દોસ્તો આપણે સાયબર ટ્રકની બાજુમાં આપણી કાર પાર્ક કરી અને મસ્ત જો સુરત દાદાને નમન કરતાં કરતાં જઈએ છીએ. ચાલો જોઈએ કેવી જગ્યા છે ને કેવું રીએ. દોસ્તો આપણે આવ્યા છીએ ચોકલેટીન પેટીસરી અને વિયોનસરી, ખબર નહીં કંઈક લખ્યું છે હવે, પણ આપણે એમાં આવ્યા છીએ. ચાલો જોઈએ કેવું રીએ અંદર, અને આવું કંઈક જગ્યા છે. દોસ્તો આપણે લીધું છે એક હોટ ચોકલેટ ને એક લીધો છે આપણે આ વાળો રોલ, જો નટેલા રોલ છે ને. ચાલો લઈ લઈએ અને ચાલીએ. જો દોસ્તો આપણે નટેલા રોલ ભાઈને અંદર મૂકી દીધા છે ગરમ થવા માટે, એ થાય છે. જો દોસ્તો આવો કંઈક છે નટેલા રોલ, અને હવે બે ખાઈ પી અને હું તમને રિવ્યૂ આપું મસ્ત. દોસ્તો ગઈકાલે જે આપણે ભેળ ખાધી ને દહીં પૂરી ખાધી ભાઈ, મેં 3.5-4 મહિના પછી બધું ખાધું, એ બહુ મસ્ત હતું. આજના વિડીયોમાં તમે જેમ જોયું થોડીક ક્લિપ્સમાં કે અમે જે ઓલું હોટ ચોકલેટ પીધું, પછી ઓલું જે આપણે નટેલા જે રોલ હતો એ ખાધો, એ ભાઈ તાકાતવાળો હતો, બરાબર છે. બધુંય મસ્ત હતું, બહુ મજા આવી. અને આપણે લગભગ અહીંયા જર્સીમાં ભાર્ગવભાઈને ઘરે લગભગ નહીં તો 12 દિવસથી છીએ. અને ભાઈ સેડલી આજે આપણો છેલ્લો દિવસ છે, એટલે તમે આ જે વ્યૂ છે એ મારી પાસે આજે તમે ટૂંકમાં હવે છે એ ઘણા બધા દિવસો તમે આ વ્યૂ નહીં જોવો. આજે આપણે છેલ્લો દિવસ છે, કાલે આપણે પાછું જવાનું છે ફિલાડેલ્ફિયા. એ જ બધી ટ્રેનની મુસાફરી કરીને, એ જ બધા ટ્રેનના લક હારે જોઈએ કાલે કેવું રહીએ, અને આખી સફર હું તમને બતાવીશ. પાછા આપણે ફિલી જાશું, ત્યાં આપણે પાછી નવી લાઈફ ચાલુ કરશું. એટલે નવી લાઈફ એટલે નવો સેમેસ્ટર ચાલુ થશે. પાછા આપણે કિચનમાં આમ તમે મને ખંભે ઓલું આમ મોહતું રાખીને જોવો, આ બધુંય તમે થોડાક દીમાં પાછું જોવાના છો. એટલે બસ તો સેડલી આજે આપણે છેલ્લો દિવસ છે અહીંયા, તો બહુ મજા આવી. અને ફરી પાછા આવશું ક્યારેક, બરાબર, જલ્દી જ. પણ યસ, કાલે આપણે જાશું તો એની સફર તમે કાલના વિડીયોમાં જોજો. આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો. અને ભાઈ એ જે પાણીપુરી, એ જે દહીંપુરી ને ભેળ, હો ચટાકો એમ. આમ કહેતા હોય ને ઘણા કે આખી જિંદગી તમને કોઈ બી એક ફૂડ ખાવાનો ઓપ્શન મળે તમે કયું પસંદ કરો, તો એમાં હું તો વિચાર્યા વગર છે ને ચાટ પસંદ કરું. એમાં દહીંપુરી, સેવપુરી, ભેળપુરી, પાણીપુરી, ભાઈ. ચાલો વાંધો નહીં, ડન છે. વિડીયો કેવો લાગ્યો એ મોઢામાં પાણી આવી ગયું ખોટું. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફિલાડેલ્ફિયા જવાનું છે, આવતા વિડીયો એના જોશો અને બહુ મજા આવવાની છે, એટલે ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરતા જાજો, એટલે હું રોજ તમને મળવા પહોંચી જઈશ. અને વિડીયો શેર કરતા જાજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. આ વ્યૂ હારે આજના વિડીયોનો છેલ્લો એન્ડ. મળીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો દોસ્તો આપણો દહીંપુરી. તો દોસ્તો આપણે સાયબર ટ્રકની બાજુમાં આપણી કાર પાર્ક કરી